મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે અર્ધ આયુષ્યની ચર્ચા કરી ગયા, હાફ લાઈફ, રેડિયો એક્ટિવિટીમાં, રાઈટ, ન્યુક્લિયસમાં. આજે એમાં મેં કીધું એમ છેલ્લો ટોપિક બાકી છે, સરેરાશ આયુષ્ય અથવા એવરેજ આયુષ્ય, રાઈટ. ટેક્સ્ટ બુકમાં હાફ લાઈફ માટેની સંજ્ઞા કેવી છે? આવી કંઈક છે, અર્ધાયુ. કેપિટલ ટી કરે છે અને હાફ કરે છે. ઇક્વેશન શું છે બેટા? ln2/લેમ્બડા અથવા 0.693/લેમ્બડા. પણ આ બેટા એનું સંપૂર્ણ આયુષ્ય નથી, નામ જ કહે છે અર્ધ આયુષ્ય, એટલે અડધું આયુષ્ય. જ્યાં લેમ્બડા શું છે? ક્ષય નિયતાંક અથવા ક્ષય અચળાંક. હવે એમસીક્યુમાં એવું પૂછી શકાય, અર્ધાયુષ્ય અને લેમ્બડાને શું સંબંધ છે? તો કે વ્યસ્તતાનો સંબંધ છે. એનો મતલબ શું થયો ખબર બેટા? જે તત્વનો ક્ષય નિયતાંક વધુ તેમ તેનું આયુષ્ય ઓછું. ગોલ્ડન વાક્ય છે મોટા, સીધી વાત છે ને બેટા. જેમ લેમ્બડા વધારે, ક્ષય નિયતાંકનું મૂલ્ય જેમ મોટું, એમ આયુષ્ય ઓછું. ઓપોઝિટ સેન્સમાં જેમ લેમ્બડા ઓછું તેમ તેનું આયુષ્ય કેવું? વધુ. ટૂંકમાં દેશી ભાષામાં કહીએ ને તો લેમ્બડા જે છે ને એ ખર્ચો છે. મારી પાસે ખીચામાં 1000 રૂપિયા છે, બરાબર, અને ખર્ચો મતલબ ખર્ચો કરવાનો જે દર છે, બરાબર, જે દરથી ખર્ચો થાય છે એ વધારે છે, તો પૈસા પર્સમાં ઓછો ટાઈમ ટકશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિની સેલરી 25,000 છે દર મહિને. હવે એમાંથી એ ભાઈ 22,000 વાપરી નાખતું હોય તો વાહ વધે કેટલા? 3,000 વધે, ક્ષય. પણ કોઈ વ્યક્તિની સેલરી 25,000 છે અને એ ભાઈ ખાલી 5,000 જ વાપરે છે, આટલાનો જ ક્ષય થાય તો વાહ વધ્યા કેટલા? 20,000 વધ્યા. તો કહેવાનો મતલબ શું છે બેટા? લેમ્બડાથી ખર્ચા જો છે, હે ને? તો લેમ્બડા વધારે છે તો આયુષ્ય ઓછું, હે ને? અહીંયા પૈસાના આયુષ્યની વાત છે, અહીંયા ન્યુક્લિયસના આયુષ્યની વાત છે. આવે સ્પેલિંગ શું કહેવાનું? તો લેમ્બડાનું બહુ મહત્વ છે, ખ્યાલ રાખજે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એમસીક્યુ પૂછી શકાય, ગુજરાત બોર્ડમાં પણ પૂછી શકાય. છાપવું હોય તો છાપી નાખજે. એ તો સીધી વાત છે ને બેટા, આયુષ્યના વ્યસ્ત પ્રમાણમાં થયું ને, કારણ કે 0.693 તો અચળાંક છે, તો એનો મતલબ કે ટાઉ ચલે છે 1/લેમ્બડા. તો સ્વાભાવિક છે, જેમ લેમ્બડા વધારે એમ આયુષ્ય ઓછું અથવા સમય ઓછો. જેમ લેમ્બડા ઓછું એમ આયુષ્ય અથવા સમય વધારે. સિમ્પલ વાત છે યાર, આ બધું શીખવાનું, નાના નાના પોઈન્ટ. આજનો જે ટોપિક છે બેટા એ છે મીન લાઈફ અથવા એવરેજ લાઈફ. મીન લાઈફ or એવરેજ લાઈફ. ગુજરાતીમાં આપણે કહીશું સરેરાશ આયુષ્ય. અને એના માટેની સંજ્ઞા બેટા લોકો ટેક્સ્ટ બુકમાં ટો આવી રીતે દર્શાવેલી છે, ટો. રાઈટ? આના માટે અર્ધાયુષ્ય માટે ટી હાફ, આ રીતે. રાઈટ? ટેક્સ્ટ બુકમાં જેટલું લખેલું છે એક જ પેરેગ્રાફ આપ્યો છે એટલો જ, પણ મગજ ફેરવી નાખે, વિદ્યાર્થીને ખબર ન પડે કે લખ્યું છું. એટલા માટે શાંતિથી જોજે, બરાબર. એક એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. સરેરાશ આયુષ્ય આવે ને, મતલબ કોઈ પણ જગ્યાએ સરેરાશ કાઢવાનો એટલે મતલબ શું તમે કરો? દાખલા તરીકે 5 તત્વોની સરેરાશ કાઢવી તો તમે શું કરો? તો કે 5 વસ્તુનું આપણે દાખલા તરીકે એજ કાઢવી કોઈની સરેરાશ એજ, તો આપણે શું કરીએ? ભાઈ એક ગ્રુપ છે, એમાં એકની ઉંમર 50 છે, એકની 51 છે, એકની 52 છે, એકની 60 છે અને એકની 48 છે. તમને પૂછે આ 5 એની સરેરાશ આયુષ્ય કેટલી? તમે શું કરો? આ 3 ને 2 5 એના આયુષ્યનો સરવાળો કરો, ભાંગા શું કરો? 5. એ 5 શું છે? તો કે કુલ આંકડો આ ચકેડાની અંદર જેટલાથી 5 છે. આ એ તો સર કોઈ પણ વસ્તુનો સરેરાશ કઈ રીતે? આ જ રીતે નીકળે ને. એ ખ્યાલ છે તમને? અહીંયા સરેરાશ આયુષ્ય કોનું લેવાનું છે? અહીંયા સરેરાશ આયુષ્ય કોનું લેવાનું છે?
તો કે ભાઈ ન્યુક્લિયસનું લેવાનું છે. આ સરસ આયુષ્ય કેના માટે કાઢીએ? ન્યુક્લિયસ માટે, મતલબ જે તત્વ માટે. ન્યુક્લિયસ ટકે એનો મતલબ તત્વ ટકે. તત્વની અંદર પરમાણુની અંદર છેલ્લે આવવાનું તો ન્યુક્લિયસ જ છે એમ. તો દાખલા તરીકે આ એક્ઝામ્પલ લીધું ને હજી થોડુંક વધારે મોડિફાઈ કરીએ. દાખલા તરીકે એક ગ્રુપમાં 15 વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ? 15 વ્યક્તિ. એને હું 5-5ના જોડકામાં ડિવાઈડ કરું છું. આ જે 5નું જોડકું છું ને એનું સરસ આયુષ્ય છે 3 દિવસનું. આ 3 દિવસ જીવા 5 લોકો, બરાબર. આ જે છે બેટા એ 4 દિવસ જીવા, બરાબર. આને 4 કરી દે, આને 6 કરી દે, અને આને 3 કરી દે. આ 4 દિવસ જીવા, 6 દિવસ જીવા અને 3 દિવસ જીવા. તો આનું સરસ આયુષ્ય કઈ રીતે નીકળે બેટા? તો કે આ 5 વ્યક્તિ કેટલા દી જીવા? તો કે 5 ગુણાકારમાં 4, 20 દિવસ. ત્યાંથી આમ જ આ 5 વ્યક્તિ કેટલા દિવસ જીવા? તો કે 5. એક વ્યક્તિ 5 દી જીવે તો 6 વ્યક્તિના કેટલા દી થાય? સોરી, એક વ્યક્તિ 6 દિવસ જીવે તો 5 વ્યક્તિના દી કેટલા થાય? 5 × 30, સિમ્પલ. અને આ ભાઈ તો કે 15, 5 ગુણાકારમાં 3. એને ભાઈ શું કરવું પડે? 15 કરવું પડે, કારણ કે ટોટલ જણા કેટલા છે? 15. આવે છે પેલી હું કહેવા માંગુ છું? તો આ કેટલું થયું બેટા? 5 × 20, 5 × 30, અને આ થઈ ગયું 15 છેદમાં 15. 30 ને 20 50, 60 ને 65, 65 ભાગ્યા 15. આ જે આંકડો આવે એ એનું થઈ ગયું, આખા ગ્રુપનું શું થઈ ગયું? સરેરાશ આયુષ્ય. 15 ચોખ્ખું 60 એટલે 4 દીની આજુબાજુ જીવા, એટલું થાય ને? 15 ચોખ્ખું 60, 15 × 5 = 75, એટલે 4 પોઈન્ટ સમથિંગ દી જીવા બધાય ઓન એન એવરેજ. પણ ધ્યાનથી જો 3, 4 અને 6 એવું હતું દી. ઓન એન એવરેજ કેટલો ગાળો નીકળો? 4 દીનો ગાળો નીકળો. તો અહીંયા તમે શું કર્યું? તો કે જેટલો જે તત્વ જીવું હતું, બરાબર, એને ગુણાકારમાં, સોરી, એ મેમ્બરની સંખ્યા અને દિવસના છેદમાં કુલ સંખ્યા મેમ્બરની. તો ન્યુક્લિયસમાં આપણે કઈ રીતે બુદ્ધિ મારશું? બરાબર, મેં ટેક્સ્ટ બુકમાં જે સમીકરણ લખેલા છે ને બેટા, એ સાવ સહેલી રીતે સમજી શકાય ને એ રીતનું તમે સમજાવી અને એનો મિનિંગ ખ્યાલ આવશે કે હા ટેક્સ્ટ બુકવાળા આપણે જે કહેવા માગે છે ને એ ક્લિયર થયું આપણે, તો જ મજા આવે ને. અરે ભાઈ કાંઈ પરેશાન કર રહ્યો ભાઈ. હવે દરેક વિદ્યાર્થીને તો ખ્યાલ જ છે. શું ખ્યાલ છે? કે પ્રારંભમાં t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે જે ન્યુક્લિયસની સંખ્યા છે એ કેટલી બેટા? n0. प्रारंभिक शुरू का मामला है. હવે તને ખબર છે સમય વ્યતીત થયો, અમુક સમય t બરાબર t બાદ. હવે આ t છે બેટા એ કોઈ પણ રેન્ડમ આંકડો હોઈ શકે, કોઈ પણ રેન્ડમ આંકડો. તને ખબર છે એની રેન્જ ક્યાંથી ક્યાં સુધીની છે? તો કે ટીની રેન્જ 0 થી લઈને ઇન્ફિનિટી સુધીની. કોઈ પણ તત્વ ક્યારેય પણ હાવ સંપૂર્ણપણે ક્ષય થઈ જાય. અરે યાર તે દિનો તો શીખવાડ્યું. n0 હોય, પછી n0/2 હોય, પછી n0/4 હોય, 8, 16, 32, 64, 128 તો છે તો હાવ 0 થવું અશક્ય. એટલે ઓલો ગ્રાફ આપણે જોયું ટચ નહોતો થતો, ખ્યાલ આવે? ઓલો કટતો ચરઘાતાંકીય ગ્રાફ હતો, ઉતરે છે. તો એ સમયગાળો ક્યાં સુધીનો હોય? કે આઈડિયલી 0 થી લઈને ઇન્ફિનિટી સુધીનો હોઈ શકે. સારું, કારણ કે સરેરાશ આયુષ્યની વાત છે, અર્ધ આયુષ્યની વાત નથી કરતા. હવે સરેરાશ આયુષ્ય, અર્ધ આયુષ્યમાં ચોખ્ખું કહી દેતા કે જે છે એના કરતાં અડધા વધે, જે છે એના કરતાં અડધા વધે. આમાં એવું નથી કહેવાનું એ અડધા કરતાં ક્યાં સુધી જીવશે એ કહેવાનું છે. અબ ટી બરાબર ટી સમય, અને મેં કીધું ને આ સમયગાળો તત્વ અનુસાર હોઈ શકે, તત્વ અનુસાર. તો હોશિયાર છોકરો તરત કે સાહેબ તો મને સૂત્ર ખબર છે, n બરાબર n0 e⁻ λt. વાહ ભાઈ વાહ,
અને આ ટી સમય કોઈ પણ હોય કે ટી બરાબર 0 મૂકે તો આવી ગયું ઓરિજિનલ સમીકરણ. તારી ચોપડીમાં આ સમીકરણને આ રીતે લખે છે એન ઓફ ટી. એનો મતલબ કે એન એ સમયનું વિધેય છે. એન ઓફ ટી લખવાનો મતલબ શું કે એન છે એ સમયનું વિધેય છે. હું ખાલી એમને લખું છું, ખબર જ છે સમયનું વિધેય છે, કારણ કે જેમ સમય બદલાય એમ ઈ વાળું પદ બદલાય, અને ઈ વાળું પદ બદલાય એમ આખું એન બદલાય. N0 તો અચળ છે. રેડી? વાહ ભાઈ વાહ. હવે સાંભળજો મોટા. દાખલા તરીકે ટી બરાબર 0 સમયે સાંભળજો હો મેમ્બર હે. સાંભળજો હો મેમ્બર હે. અહીંયા ત્યાં સુધી પૂગતા પૂગતા દાખલા તરીકે 20% રહ્યા. બરાબર. અહીંયા ત્યાં સુધી પૂછતા પૂછતા 20% રહ્યા. તો એનો મતલબ એ થયો કે જી 80% દેવ થયા છે એ સમયાંતરે દેવ થયા છે ને. આમ આમ જેમ જેમ સમય વધતો ગયો છે એમ ફૂટતા ગયા છે ફૂટતા ગયા છે. ઉતરે છે આ કે હવે સાંભળજો. આના સૂક્ષ્મ અંતરાલ બાદ, આના હાવ સૂક્ષ્મ અંતરાલ બાદ હવે પછીનો જે સમય છે બેટા, હવે ટી બરાબર ટી પ્લસ ડીટી, અને આ ડીટી એટલે અત્યંત સૂક્ષ્મ સમયે જે દેવ થઈ ગયા, જે ગુજરી ગયા, કારણ કે આપણને ખબર છે આ તો વાહે વૈધાઈ છે, દેવ થઈ ગયા આખા ફિઝિક્સમાં અથવા મેથેમેટિક્સમાં. પણ જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનો ફેરફાર સમય સાથે ગોતવું હોય કે સમય સાથે એ ભૌતિક રાશિમાં શું ફેરફાર થાય, તો આપણે એ ભૌતિક રાશિનું શું કરીએ છીએ? વિકલન કરીએ છીએ બેટા. શું કરીએ છીએ? વિકલન કરીએ છીએ. ધ્યાનથી જોજે, આનું જ્યારે તમે સમયની સાપેક્ષે વિકલન કરો, આવું જ્યારે તમે કરો d/dt ઓફ n, બરાબર, તો શું થાય બેટા? d/dt એનની જગ્યાએ શું મૂકશો એની કિંમત n0 e⁻ λt. રેડી? હવે જોજો n0 તો અચળાંક છે બેટા, એનું તો વિકલન થાય નહીં, એટલે વાહ ભાઈ તો શું તો કે d/dt e⁻ λt. રેડી? હા ભાઈ વાહ. હવે આનું આપણે શું કરશું? વિકલન કરશું. e⁻x નું વિકલન શું થાય? e⁻x. હવે હું ત્રણ સૂત્ર લખાવું. 3 સૂત્ર દરેક વિદ્યાર્થી, એ ગ્રુપનો એક બી ગ્રુપ, એ ગ્રુપ વાળાને ખબર જ હોય, બી ગ્રુપ વાળો વિદ્યાર્થી ખાસ યાદ રાખજે. ખાસ d/dx ex હોય ને તો આનું આ 3 સૂત્ર યાદ રાખવાના આધારે d/dx ઓફ e⁻x હોય ને તો એનું વિકલન e⁻x થાય. બરાબર? d/dx હોય e⁻x હોય તો આનું વિકલન શું થાય? આ પહેલો પ્રશ્ન. બીજી વાત, ઇન્ટિગ્રેશનમાં e⁻dx હોય તો ઇન્ટિગ્રેશન e⁻x થાય. બરાબર? ઇન્ટિગ્રેશનમાં e⁻x dx હોય તો શું થાય? હવે એના માટે મેં કીધું ને તારે 3 જ વસ્તુ યાદ રાખવાની. આ વસ્તુ યાદ રાખ. d/dx e⁻ax નું વિકલન થાય e⁻ax. આટલું યાદ રાખ. કારણ કે એવું હોય કે જે અહીંયા આપણે ખરેખર x હતું તો e⁻x નું e⁻x થાય, પણ અહીંયા e⁻ax છે. તો જે ધારેલું છે એ ધારેલું એટલે કે ax. આ ધારેલાનું જ્યારે તમે ફરીથી એક્સની સાપેક્ષે વિકલન કરો બેટા તો એનો જવાબ એ આવે, કારણ કે એક્સનું એક્સની સાપેક્ષે વિકલન તો 1 થાય અને એ અચળ છે. એટલે વિકલનમાં નિયમ એવો છે કે જે ધારેલું છે એનું વિકલન ગુણાકારમાં, તો ધારેલાનું વિકલન ગુણાકારમાં. રેડી? તો અહીં ધ્યાનથી જો e⁻ax વાળું પદ લાગુ પડે કે નહીં, કારણ કે એનું મૂલ્ય -1 લઈ શકાય. અહીં એનું મૂલ્ય -1 લઈ શકાય. આવે છે ફિલિંગ? આને હું આની સાથે સરખાવું તો આને આમ લખાય d/dx e⁻1 x લખાય જ ને બેટા આને આમ. તો -1 શું થઈ ગયું? એ થઈ ગયું. આવે ફિલિંગ? તો e⁻x નું e⁻x પણ આગળ જે ધારેલું છે એનું વિકલન કરશો તો આનું વિકલન શું થાય? -1. અવતરશે. ટૂંકમાં તારે જે એ છે એ આગળ લઈ લેવાનું. અહીં એ શું છે? -1, તો 1 આગળ લઈ લીધો તો e⁻x નું વિકલન છે -1 e⁻x.
આવે જ પેલી આ શીખા કહેવાય. વિકલનમાં ગુણાકારમાં આવે, સંકલનમાં એ જ વસ્તુ ભાગાકારમાં આવે. યાદ રાખજે. ઈ રેસ ટુ એ એક્સ ડીએક્સ હોય તો ઈ રેસ ટુ એ એક્સના છેદમાં એ, આટલું યાદ રાખમાં દીકરો. બસ મેન સૂત્ર ક્યાં તો કે એક આ ને એક આ, બીજું સૂત્ર હું આ ને આ તો એની એપ્લિકેશન થઈ કહેવાય. રેડી? તો આને આ રીતે લખી શકાય ને સંકલનમાં ઈ રેસ ટુ માઇનસ એક્સ થઈ ગયા આ પ્રકારનું ફોર્મ. તો આનો નિયમ શું છે તો ઈ રેસ ટુ માઇનસ એક્સનું માઇનસ એક્સ એમનું ના છેદમાં માઇનસ એક. જી એકડો વિકલનમાં ગુણાકારમાં આવે, એ જ એકડો માઇનસ એક સંકલનમાં ભાગાકારમાં આવે. તો વાત પૂરી થઈ ગઈ. આનું શું થાય ઈ રેસ ટુ માઇનસ એક્સ એના છેદમાં માઇનસ એક. રાઈટ? નિયમ, આ નિયમ કહેવાય. આ બેના ઉદાહરણ કહેવાય. આ નિયમ આ યાદ રખાય. સમજી ગયો તો? દાખલા તરીકે એવું છે ઈ રેસ ટુ માઇનસ 2x છે. આનું વિકલન કરવાનું બધું ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ માઇનસ 2x. તો શું થાય -2. સિમ્પલ. જે ધારેલા નહોતું ગુણાકારમાં, એ ધારેલા ન કરવું હોય તો એની કિંમત શું છે -2 ગુણાકારમાં. વાર્તા પૂરી થઈ ગઈ. આવું કીધું ઈ રેસ ટુ -3x નું સંકલન કરું તો ઈ રેસ ટુ -3x નું -3x જ થાય, પણ છેદમાં -3 આવે. તો અહીં જો ઈ રેસ ટુ -λ t હે, ટીનું ટીની સાપેક્ષે કરવાનું હોય તો એનું મૂલ્ય શું થઈ ગયું -λ. આવે જ પેલી? વાહ ભાઈ વાહ. હાલ છાપવું છાપી લે ફટાફટ. પહેલાં વિડીયો પોઝ કરી દે પછી છાપ. 10 સેકન્ડનો ટાઈમ છે. 1 2 10. હા હું अपन का स्टाइल रे. हालो पूछ रहा હાલો હવે આનું ખ્યાલ આવી ગયો બેટા. ધારેલાનું વિકલન અથવા એની કિંમત શું છે તો કે એની કિંમત અત્યારે -λ દેખાય છે આપણને. તો અહીંયા -λ ગુણાકારમાં ઈ રેસ ટુ -λ ટીનું ઈ રેસ ટુ -λ ટી. બરાબર? અને આને શું લખાય બેટા તો કે dnના છેદમાં dt લખાય. શું લખાય? dnના છેદમાં dt. રેડી? તો હવે શાંતિથી સમજીએ. અહીંયા આપણે dn ને કરતા બનાવીએ. dn ને કરતા બનાવો તો શું થાય -λ n0 e રેસ ટુ -t dt. આ બધી તો અચળ વસ્તુ છે. λ અચળ, n0 અચળ, આ બધું બરાબર. આ બે અચળ. dt ની આગળ માઇનસ છે અને આ શેના માટેનો છે તો કે ભાઈ આ સૂક્ષ્મ સમયમાં કોણ દેવ થઈ ગયું એટલે એટલા ઓછા થયા તો એ આ ઘટાડો માઇનસ સાઇન દ્વારા રજૂ કર્યો. આટલા ગુજરી ગયા. સાંભળજે, ધ્યાનથી સમજજે. તો જે સાંભળજે, જે વિદ્યાર્થીઓ અથવા જે ન્યુક્લિયસો અથવા જે વ્યક્તિઓ n0 થી લઈ n0 e રેસ ટુ -λ t સુધીમાં જીવતા હતા, અહીં સુધી જે જીવિત હતા આ સમય હવે નથી. આટલા સમયે આટલા ગુજરી ગયા છે. તો જે ગુજરી ગયા અહીંયા આવીને ગુજરા, અહીં સુધી જીવિત હતા, આટલા સૂક્ષ્મ ગાળામાં જે ગુજરી ગયા એનું સરેરાશ આયુષ્ય ઓન એન એવરેજ આ ટી લઈ શકે કે ન લઈ શકે? ઓન એન એવરેજ કે દરેક ન્યુક્લિયસ વત્તા ઓછા પ્રમાણમાં કેટલું જીવો છે? ટી જીવો છે. ટી થી ડીટીના સમયગાળામાં એ ગુજરી ગયા. હું એમ કહું કે 0 થી ટી 0 સેકન્ડથી લઈ અને 15 સેકન્ડ સુધી આ જીવતા હતા. કોણ? આ 16મી સેકન્ડે આમાંથી અમુક ગુજરી ગયા. દાખલા તરીકે અહીંયા 100 જણા હતા, 100માંથી અહીંયા 60 રહ્યા. 60માંથી કદાચ અહીંયા 58 થયા હોય તો આ 2 જણા એક જ સેકન્ડમાં ગુજરી ગયા. અહીંયાથી જે 40 જણા ગુજરાતા અહીંયાથી 40 જણા ગુજરાતી 15 સેકન્ડમાં ગુજરાતીની વાત થઈ હતી. બરાબર? પણ આ જે 1-2 જણા ગુજરી ગયા, 60 ને 58 થઈ ગયા, એ તો એક જ સેકન્ડમાં ગુજરી ગયા નજીકના ગાળામાં. એનો મતલબ કે આ જે બે ગુજરી ગયા એ ઓન એન એવરેજ અહીં સુધી તો જીવા જશે ને, આ સમયગાળામાં તો જીવા જશે ને, તો જ અહીં આવીને ગુજરે ને. તો વૈજ્ઞાનિકે શું બુદ્ધિ મારી કે વચ્ચેના ગાળામાં કઈ રીતે ગુજરે છે આપણે એ ન ગોતી શકીએ, શક્ય જ નથી. કેમ? કારણ કે આપણે કોઈ પણ ટી સમયનો રેન્ડમ ગાળો લઈએ
તો વચ્ચે કયા દરથી ગુજરે છે એ ખબર નથી પડતી. તમે એવું કહી શકો 5 સેકન્ડે કેટલા, 15 સેકન્ડે કેટલા, 16 સેકન્ડે કેટલા, ઉતરે ભેજામાં, પણ વચ્ચેના સમયગાળામાં શું થયું એ તો તત્વને જ ખબર છે. એટલે વૈજ્ઞાનિકો શું બુદ્ધિ મારી કે ભાઈ એવરેજ સરેરાશ રીતે ટી લઈ લીધી, બરાબર. અને આ પણ મેં તને કીધું એમ સ્ટેટિસ્ટિકલ લો છે. તમે કોર્ટમાં દાવો ન માંડી શકો સાહેબ આ સૂત્ર પ્રમાણે તો આટલા ન્યુક્લિયસ આવે છે, આટલા તો જીવે છે એટલા, ઉતરે ભેજા. આ કેવો છે? સ્ટેટિસ્ટિકલ લો છે બેટા, જેનાથી તમને એક રફ એક રેન્ડમ આઈડિયા આવી જાય કે હા ભાઈ આટલા જીવિત છે, આનું સરેરાશ આયુષ્ય એટલું છે. તમને ખબર તો ઓલું આર્કિયોલોજી એક એવી શાખા છે, પુરાતત્વ શાખા, ખબર? એમાં કોઈ જૂનું હાડપિંજર મળી આવે કે જૂના લાકડાનો ભાગ મળી આવે તો એ નક્કી કરે કે આ કેટલું જૂનું છે. એ આના પરથી અંદાજે માપ કાઢે, આવા સૂત્ર પરથી, કે જે તે તત્વ છે એના કેટલા ન્યુક્લિયસ હતા, અટાણા કેટલા છે, એના પરથી અંદાજ આવે કે કેટલું જૂનું છે તત્વ, બરાબર. તો એ એક રેન્ડમ આંકડો છે. કોઈ એમ કે 1500 વર્ષ જૂનું હતો, હું કહ્યું માપીને લખે, આ કાયદેસર 1500 દી, 5 મહિના, 2 દી અને 1 મિનિટ, એટલો પરફેક્ટ આંકડો ન આવે બેટા, ખ્યાલ આવે હું કહેવા માગું? ઓકે. તો કહેવાનો મતલબ એ છે કે જે આ સૂક્ષ્મ ગાળામાં ગુજરી ગયા, બરાબર, આજે ગુજરી ગયા એ ઓન એન એવરેજ કેટલું જીવાય છે? ટી સમય જેટલું જીવાય છે. તો હવે અહીંયા આપણે એવું લખશું, હવે ટી બરાબર ટીથી ટી પ્લસ ડીટી સમયમાં લા 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 હે હે લા ટીથી ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં ક્ષય પામેલા ન્યુક્લિયસોની સંખ્યા ડીએન બરાબર અહીંયાથી લખું છું સીધું લેમડા n0 e⁻ લેમડા ટી ડીટી. છોકરો એવો પ્રશ્ન પૂછ્યો કે રૂબરૂ હાજર હોય તો સાહેબ માઇનસ કેમ નથી થયું? એનું કારણ મેં વાક્યમાં લખી નાખ્યું છે. તને કોઈ એમ પૂછે કે તમે માઇનસ કેમ ન લખ્યું તો એનું કારણ મેં વાક્યમાં લખી નાખ્યું વાંચ. ટી બરાબર ટી પ્લસ ડીટી સમયમાં, ટી સમય સુધી તો શું સ્થિતિ છે તને મને બેને ખબર છે, આટલી સ્થિતિ છે, આટલું આંકડું આપ. ટી પ્લસ ડીટી સમયમાં ક્ષય પામેલા ન્યુક્લિયસોની સંખ્યા લખી મેં, બાકી વધેલાની સંખ્યા નથી. આ યાદ રાખજે, આટલા ગુજરી ગયા. તો આ જે ગુજરી ગયા એ ઓન એન એવરેજ કેટલું જીવાય છે? તો કે ટી જેટલું જીવાય છે. ઓન એન એવરેજ કેટલો સમય જીવાય છે? ટી સમય સુધી જીવિત રહ્યા છે આજે ગુજરી ગયા. કારણ કે આ સમય ટી પ્લસ ડીટી સુધીમાં લીધું છે. તો ટી સુધી તો જીવતા જતા, તો ટી પ્લસ ડીટી સૂક્ષ્મ ગાળામાં આટલા દેવ થઈ ગયા, તો ઓન એન એવરેજ કેટલું જીવાય? તો કે ટી જેટલું જીવા હોય. તો હવે સાંભળજે, આ પરથી કહી શકાય કે તેઓ સરેરાશ રીતે ટી સમય જેટલું જીવિત રહ્યા હશે. ટી સમય જેટલું જીવિત રહ્યા હશે. તો યાદ કરવામાં આપણે શું કરતા હતા? સરેરાશ આયુષ્ય એટલે 15 જણાનું ગોઈતું હતું તો કઈ રીતે ગોતતા હતા? 5 5 5, પછી આના 4 હતા, આના 6 હતા, આના 3 હતા. તો જેટલા જણા છે અને કેટલું જીવાય એ બેનો ગુણાકાર કરતા હતા. કેટલા જણા કેટલું જીવાય બેનો ગુણાકાર કરતા હતા. કેટલા જણા કેટલું જીવાય બેનો ગુણાકાર કરતા હતા. 5 જણા કેટલું જીવા? તો કે 4 દી. બીજા 5 જણા કેટલું જીવા? બીજા 5 જણા કેટલું છે? પછી શું કરતા હતા? ભાંગ્યા 15. તો અહીં એ જ વસ્તુ કરશું. આટલા સરેરાશ રીતે કેટલું જીવા છે? ટી સમય જીવા છે. આ પરથી કહી શકાય કે તેઓ સરેરાશ રીતે ટી સમય જેટલું જીવા. તો ટી અહીંયા લખવું પડે અને કેટલું જીવા અહીંયા લખવું પડે, બરાબર. અને છેદમાં શું લખવું પડે? તો કે કુલ. તો કુલ કેટલા હતા? n0. આ સમીકરણ તારી NCERTમાં નથી પણ તું લખજે. ટો ઇઝ ઇક્વલ ટુ સરેરાશ આયુષ્ય, ટો ઇઝ ઇક્વલ ટુ
ટી ઇન્ટુ DN. ટી એટલે એ આ આંકડો છે, 4 દિવસ કે 6 દી કે 5 દી. ટી સમય જેવા કેટલા જણા તો કે 5 5 5 એની વાત છે. એ આ DN આંકડો. રેડી? ના છેદમાં શું આવે? N0. હવે એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો કે સર ખરેખર આવું આપણે કરીએ તો આ તો આપણને કોઈ એક ઇન્સ્ટન્ટની વાત મળે કે નહીં? છોકરાની વાત સાચી. અહીંયા જ્યારે તમે આટલું જ ખાલી કરો છો તો એ એક જ ઇન્સ્ટન્ટની વાત છે, પણ આપણે એક ઇન્સ્ટન્ટનું નથી જોતું. આપણે તો જે આયુષ્ય જોઈએ છે એ સરેરાશ આયુષ્ય. સરેરાશ આયુષ્ય ક્યાંથી ક્યાંનું છે તો કે 0થી લઈ અને ટી સમય નહીં, 0થી લઈ અનંત સમયની ચર્ચા છે બેટા, અનંત સમયની ચર્ચા છે. એટલે હવે સૌથી અગત્યનો પાર્ટ આવશે જેમાં તમારા તમામ ડાઉટ ક્લિયર થઈ જાય કે વચ્ચે કદાચ કોઈ ગુજરી ગયું છે તો એને આપણે જો ધ્યાનમાં લઈએ અને લિમિટ ક્યાંથી લીધી? 0થી લઈ ઇન્ફિનિટી લીધી. હવે મારી વાત સાંભળ, પૂરા સાંભળ. ઇન્ટિગ્રેશન છે એ સરવાળો થયો કે નહીં બીજું કાંઈ, પણ એકદમ મહીન એટલે એકદમ સૂક્ષ્મ સરવાળો, એકદમ સૂક્ષ્મ સરવાળો. 0થી લઈને અનંત સુધીમાં જેટલા જેમ જેમ ગુજરતા ગયા છે એ બધાનો આપણે સરવાળો કરતા ગયા. ત્યાંથી જો કોઈ 1 સેકન્ડ જીવ હોય છે તો અહીંયા ગુણાકારમાં 1 આવશે, કોઈ 2 સેકન્ડ જીવ હોય તો 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ. અને DN શું છે તો કે એ સૂક્ષ્મ સમયગાળામાં ગુજરતા વ્યક્તિઓની સંખ્યા. આ છે હું કહેવા માગું તો પછી પૂરા. તો આ રીતે આપણે યાત્રાને આગળ વધારશું. આ વસ્તુ તારી NCERTમાં લખી લે. સરેરાશ આયુષ્યનું સૂત્ર લખી લે ગમે ત્યારે, ગમે JEE નીટનો અઘરો દાખલો હોય તો સૂત્ર તારો લખો. સરેરાશ આયુષ્ય શું તો કે એક સરેરાશ ગાળો કે જેના માટે દરેક તત્વ જીવે છે એના ગુણાકાર ન્યુક્લિયસ જે ક્ષય પામે એની સંખ્યા, સમયગાળો 0થી અનંત ના છેદમાં કુલ સંખ્યા N0. હવે જે છે બેટા એ સંકલન બી ગ્રુપવાળાના પલ્લે ન પડે, કારણ કે એ બી ગ્રુપવાળા બિચારા સંકલન શીખા જ ન હોય ને ક્યાંય. એટલે એ ગ્રુપવાળાને એ બધા સીન કરતા આવડતા હોય એટલે એને મજા આવે. આપણે સૂત્ર લખી નાખું ગુજરાતી માટે, દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે. રેડી? હાલો. સરસ રીતે ફેસબુકમાં લખી નાખજો. સરસ આયુષ્ય ટો ઇઝ ઇક્વલ ટુ 0થી ઇન્ફિનિટી, બરાબર. ટી અને DNની જગ્યાએ શું લખવાનું છે આપણે? લેમડા N0 e લેમડા ટી. હવે આ સંકલનનો એક દાખલો થઈ ગયો ખંડહ સંકલનનો. ખાલી સંકલન, ખંડહ સંકલન, કારણ કે 2 વેરિયેબલ હાજર છે, ટી હાજર છે અને અહીંયા ટી હાજર છે. લેમડા અને N0 અચળાંક છે, બરાબર, એટલે એને બહાર લઈ લઈએ. તો લેમડા N0 બહાર નીકળી ગયું. સંકલનમાં 0થી ઇન્ફિનિટી ટી e લેમડા ટી ડીટી. આને સોલ્વ કરવું પડે, બરાબર. ના આખાના છેદમાં શું હતું? N0. N0 આની તો દેવ થઈ ગયા, સ્વાહા થઈ ગયા, એટલે વાહ વધ્યું હું તો કે ટાઉ, બરાબર, લેમડા. હવે આનું સંકલન કઈ રીતે કરવાનું એ જોઈ લે. આ સૂત્ર લખી નાખજો. આ છે પહેલું પદ, આ છે બીજું પદ, બરાબર. અને મતલબ ટી છે મારું પહેલું પદ અને e લેમડા ટી છે મારું બીજું પદ છે. રેડી? ABDT હોય તો આનું સંકલન કેમ થાય જોજે. પેલું બાર એટલે પેલું બાર એટલે એમને લખવાનું. બીજાનું સંકલન શું કરવાનું? બીજાનું સંકલન. એટલે આનું સંકલન કરવાનું એટલે કઈ રીતે કરવું? હા, ઉતરે છે. અને અહીંયા શું મૂકવાની? લિમિટ. ક્યાંથી ક્યાં? તો કે 0થી જે કાંઈ પણ લિમિટ હોય, દાખલા તરીકે 0થી ઇન્ફિનિટી લખ્યું, અહીંયા લખવાનું 0થી ઇન્ફિનિટી. પેલું બાર એટલે એને અડ્યા વગર બીજાનું શું કરવાનું? સંકલન. રેડી? એનું સંકલન કરીએ અને લિમિટ ક્યાંથી ક્યાં મૂકી દેવાની? 0થી ઇન્ફિનિટી. રેડી? સારું. હવે પછી માઇનસ કરવાનું. માઇનસ કરી અને કરવાનું પહેલાંનું વિકલન એટલે ડી બાય, અહીંયા ટીની સાપેક્ષે તો d/dt ઓફ એ. પહેલાંનું શું કરવાનું? વિકલન. બીજાનું કરવાનું સંકલન એટલે કે BDT. અહીં dt લખતા ભૂલી ગયું, BDT સંકલન કરો. પહેલાંનું વિકલન ગુણાકારમાં બીજાનું સંકલન. એ જે જવાબ આવ્યો આખાનું સંકલન. આનો જે જવાબ આવ્યો એનું આખાનું સંકલન 0થી ઇન્ફિનિટી. હે ને? આમાં બી ગ્રુપ વાળા કડે ચડી જાય તો એનો વાક નથી ને યાર, એને કોઈ એવું જોયું જ ન હોય. અને હું તને જે સ્ટેપ શીખવાડું, સ્ટેપ યાદ રાખે એટલે ઓટોમેટિક યાદ રહી જાય. એકાદ બે વાર પ્રેક્ટિસ કરી છે મોઢે ગણવાની, હે ને, એટલે થઈ જાય.
रेडी। तो शुरू किया जाए। पहलू बार टी बार बीजानु संकलन। तो आपने संकलन खबर है ई रेस टू माइनस लेमड़ा टी शू थाय तो कि टी इंटू ई रेस टू माइनस लेमड़ा टी एना छेद में माइनस लेमड़ा लिमिट क्या थी क्या बेटा 0 थी इन्फिनिटी। रेडी। आ के ना आ के ना पहलू बार एमनम बीजानु संकलन कर्युं तो ई रेस टू माइनस लेमड़ा टी खबर है ई रेस टू माइनस लेमड़ा टी ना छेद में माइनस लेमड़ा। रेडी। वाह भाई वाह। पछी हूँ लखવાનું बेटा माइनस लखવાનું। वाह भाई वाह। હવે પહેલાનું વિકલન ટીનું ટીની સાપેક્ષે વિકલન શું થાય 1 એટલે ટીનું ટીની સાપેક્ષે વિકલન કરી નાખ્યું 1। રેડી। ડી બાય ડીટી કૌંસમાં ટી હોય તો શું થાય 1 થાય। પછી બીજાનું સંકલન તો બીજાનું સંકલન શું થાય બેટા તો કે ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી એના છેદમાં શું થાય માઇનસ લેમડા થાય। હવે એ આખાનું સંકલન કરવાનું છે। જો આ બે પ્રક્રિયા થઈ ગઈ। હવે એ આખાનું સંકલન કરવાનું એટલે આની બાર ડીટી લખવાનું અને સંકલન ક્યાંથી ગયા તો કે 0 થી ઇન્ફિનિટી। वाह भाई वाह। रेडी। आओ हवे अँ ध्यान थी जोजे एक बार टी से इन्फिनिटी मूको एक बार टी से 0 मूको तो अँ शू थे ई रेस टी जगह इन्फिनिटी मूको साचू पण ई रेस टू माइनस इन्फिनिटी शू थे 0 थाय ई रेस टू माइनस इन्फिनिटी शू थी गयु 0 थी गयु। उतरेश भेजे में हाँ के ना तो पेलू पद तो 0 थी गयु। 0 गुणाकार में गमी वस्तु 0 ज थाय कारण के लखो लखी नाखी ई रेस टू माइनस इन्फिनिटी 0 है। रेडी। ई रेस टू प्लस इन्फिनिटी इन्फिनिटी सो आ पद तो 0 थी गयु। रेडी। माइनस 0 माइनस હવે બીજી વાર ટી છે ને 0 મૂકવાનો। હવે અહીંયા તમે ई रेस टू 0 મૂકો તો જવાબ 1 આવે પણ અહીંયા टी ની જગ્યાએ શું મૂકશો 0 મૂકશો બેટા તો 0 માઇનસ શું થઈ ગયું 0 0 माइनस 0 वार्ता थी गई पूरी। हवे अँ भूल करी ने हाँ माइनस लेमड़ा ई रेस टू माइनस टी सॉरी ई रेस टू माइनस लेमड़ा टी छेद में माइनस लेमड़ा। हवे माइनस लेमड़ा बार आई जाए एटले शुं थई गयुं माइनस माइनस प्लस थई गयुं। रेडी। आ माइनस अँ ने प्लस थई गयुं आगळ माइनस हतुं प्लस 1/लेमड़ा बराबर। आनो वहीवट आना वहीवट करता जुदो चाले। आ पद हतुं ए अहीं होती हतुं जो हवे आगळना पदनी चर्चा है। रेडी। हवे तो के आ माइनस माइनस प्लस थी गयो वहाँ वहीधुं हूँ तो कि 0 थी इन्फिनिटी ई रेस टू माइनस लेमड़ा टी डीटी। हारो हालो आगळ वधो। हवे शुं थाय मोटा तो जवाब जो आवशे ए कंईक आ रीते आवशे। आ तो आखे आखुं पद 0 थी गयुं। आ कदाच लेमड़ा होय आखाना गुणाकार में लेमड़ा हशे ने सॉरी आज लेमड़ा तो आखाना गुणाकार में हतो जो आ लेमड़ा आखाना गुणाकार में है अहींया आ रीते छे। आपणे खाली आटलोनो वहीवट कर्यो छे। रेडी। आ के ना बराबर शाबाश। तो अँ इन्फिनिटी इंटू 0 0 थी बराबर अने अँ 0 राइट એટલે એ તો આખે આખું પદ જ 0 થઈ ગયું। સરસ। અહીંયા ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થયું એટલે એ અહીંયા લખ્યું 1। પછી આનું ફરીથી શું કરવાનું છે તો કે સંકલન કરવાનું છે તો એનું સંકલન શું થયું તો કે ई रेस टू माइनस लेमड़ा टीના છેદમાં માઇનસ લેમડા થયું। રેડી। ई માઇનસને આપણે આગળ લઈ ગયા એટલે અહીંયા ई माइनस माइनस શું થઈ ગયા પ્લસ થઈ ગયા અને વધ્યું હતું ई रेस टू माइनस लेमड़ा टी इंटू डी टी बराबर। हाँ आ थी गयो काउंस पूरो। रेडी। आ के ना हवे तो बराबर आ पेलू पद तो 0 है लगतो नहीं आनी बार लेमड़ा है। रेडी। हवे आ एक ज पद रह्युं एने गुणाकार में 1/लेमड़ा ई रेस टू माइनस लेमड़ा टी शू है बेटा माइनस लेमड़ा ई रेस टू माइनस क्या थी गया तो कि 0 थी इन्फिनिटी। हवे फाइनली दाखलो पूरो थाय। आ लेमड़ा अंदर गुणाय दे बेटा आ रही तो लेमड़ा लेमड़ा गया आ लेमड़ा तो एक लेमड़ा वध्या पण माइनस साथे आगळ शुं आव्युं तो कि माइनस 1/लेमड़ा वध्युं। अहींया तो कि ई रेस टू एक बार टी जगह इन्फिनिटी मूको ई रेस टू माइनस इन्फिनिटी आगळ माइनस है ने हारो
માઇનસ એકવાર ટી છે ને 0 મૂકો e⁻0. તો આ થઈ ગયું -1/λ e⁻∞0 સોરી e⁻∞0 અને e⁻0 શું થાય 1. 0 - 1 એટલે -1 માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ ગયા બેટા. તો ભારતીય સંવિધાન અનુસાર સરેરાશ આયુષ્યનું સૂત્ર શું થઈ ગયું 1/λ. મોટાભાગની જગ્યાએ સીધું એક શીખવાડી દેવામાં આવે કે સૂત્ર યાદ રાખી લ્યો. મોટાભાગની જગ્યાએ સાબિત નથી કરતા, એ કહી દે કે ભાઈ યાદ રાખી લો સરેરાશ આયુષ્ય કેટલું 1/λ. આ મગજમારી કરતા નથી. પણ જેડબલઈ નીટ માટે આ સૂત્ર કરાવવું જરૂરી છે, યાદ રાખવા જેવું સૂત્ર. બરાબર. તો સરેરાશ આયુષ્યનું સૂત્ર થઈ ગયું τ બરાબર 1/λ. યાદ રાખજો, τ બરાબર 1/λ. હવે ઉપરનું મારા ખ્યાલથી પૂછી નાખો. બરાબર, હવે એનું કાંઈ કામ નથી. હવે એક નોંધ લખી નાખીએ. નોટ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જરૂરી, ગુજરાત બોર્ડ ગુજકેટ માટે પણ જરૂરી. સરેરાશ આયુષ્ય અને અર્ધાયુષ્ય વચ્ચેનો સંબંધ શું? જો T½ = તને ખબર છે શું છે? ln2/λ. ln2/λ ને કેમ લખાય? તો કે ln2 લખાય, એના ગુણાકારમાં 1/λ લખાય. પણ તને તો મારી દીકરી ખબર છે 1/λ એટલે તો હું ટો સરેરાશ આયુષ્ય, તો 1/λ જગ્યાએ મૂકી દે ટો. એટલે ln2 × ટો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ. એનો મતલબ કે T½ શું થઈ ગયું? સોરી T½ શું થઈ ગયું? તો કે ln2 × ટો અથવા T½ થઈ ગયું 0.693 × ટો. મોટું કોણ હોય? સરેરાશ આયુષ્ય જ મોટું હોય ને. સરેરાશ આયુષ્ય મોટું હોય બેટા. ભરોસો ન આવતો હોય તો ટોને કરતાં બનાય, ટોને કરતાં બનાવો તો શું થાય? 1/0.693 T½ સો T τ = 1/0.693 કેટલું? 1.44 જેવું થતું હોય છે. 1.44 જેટલું થશે. 1/0.693 1.44. એનો મતલબ કે સરેરાશ લગભગ દોઢું છે. દોઢું એટલે દોઢ ગણું. યાદ રાખજો પરીક્ષામાં. લગભગ સરેરાશ આયુષ્ય છે કોઈ પણ તત્વ માટે અર્ધાયુષ્ય કરતાં લગભગ દોઢું હોય. એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં જેડબલઈ નીટમાં ગણતરી ન કરવી હોય ને તો સીધી બુદ્ધિ મારી કે અર્ધાયુષ્ય કરતાં લગભગ દોઢું લઈ શકે સરેરાશ આયુષ્ય. τ = હું 1/λ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ. આટલું દરેક વિદ્યાર્થી યાદ રાખે MCQ માટે. દરેકે દરેક વિદ્યાર્થી, જેટલા પણ વિદ્યાર્થી વિડીયો જોવે છે આના પરથી ખાસા MCQ પૂછાઈ ગયા. ખાસા દરેક વર્ષે પૂછાય છે. બરાબર, અર્ધાયુષ્ય અને સરેરાશ આયુષ્ય પરથી. રેડી? તો આ તો આજના લેક્ચરની ચર્ચા. છાપો હાલો. છાપો રે મારા નંદ ગોપાલા. રેડી? આની સાથે તમારી રેડિયો એક્ટિવિટી સંપૂર્ણપણે કોમ્પિટિટિવ લેવલના એક્ઝામના સંદર્ભે પણ પૂરી. બરાબર, જેટલું કરાવેલું છે એના પરથી તમને ખ્યાલ આવશે કે પ્રીવિયસ યર્સમાં જે ક્વેશ્ચન પૂછાઈ ગયા તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, એકદમ ઇઝીલી. વાત છે ને બેટા કન્સેપ્ચ્યુઅલ નોલેજની છે. એક્ઝામ ચાહે ગમે એ હોય, વિદ્યાર્થીને એવું છે કે જેડબલઈ નીટનું લેવલ ઊંચું છે, ગુજરાત બોર્ડનું લેવલ નીચું છે, એવું કાંઈ નથી. નોલેજનું એક જ લેવલ હોય, મને એટલી ખબર પડે. કન્સેપ્ટ આવડતા હોય, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા વિદ્યાર્થીઓ આ સમયને વેડફી રહ્યા છે બહુ ખરાબ રીતે. એમને એવું છે કે 0 યર થઈ જાય ને સિલેબસ ઘટી જાય. એ બધી સંભાવનાઓ એક તર્ક છે બેટા. તર્ક સાચા પડે ન પડે. હે ને? અને જે વિદ્યાર્થીઓ સમયનું સાચવી લે, આ સમયને જે વિદ્યાર્થીઓ સાચવી લે
તો યાદ રાખજે, પરિણામમાં એ બહુ મોટો એમને ફેરફાર જોવા મળશે. કારણ કે આખો દિવસ તમે શું કરો છો એનો ખ્યાલ તો માત્ર તમને છે. પેરેન્ટ્સે કેટલીક વોચ રાખે તમારા પર? હા, પેરેન્ટ્સની એક લિમિટેશન છે ને, એને તમને મોબાઈલ દેવો પડે છે, એમની મજબૂરી છે, ફરજિયાત. પણ તો સમયનો સદુપયોગ કરો, વાંચો. હા, ટૂંક સમયમાં તમારી પરીક્ષા આવીને ઊભી રહે. ટૂંક સમયમાં મારા શબ્દ યાદ રાખજે બેટા. 0 યર થવાની મને તો સંભાવના નથી લાગતી. 0 યર તો નહીં થાય. પરીક્ષા તો આવશે જ બોર્ડની, 5-15 વહેલી મોડી પણ આવશે. અને આ બધાએ સરકારને વાંચીને પરીક્ષા નથી દેવી, વાંચીને પરીક્ષા તારે દેવાની છે, યાદ રાખજે. તો જે વિદ્યાર્થી મહેનત કરી છે ને એનો બેડો પાર થઈ જાય, બાકીના વિદ્યાર્થી ધંધે લાગી જાય. સમયની નજાકતને સમજો. અત્યારે મહામારી હાલે છે તો આપણે ઘેરે બેસીને વાંચવાનું છે. શહીદ ભગતસિંહે તો દેશ હાટું ખપી ગયા હતા, ગુજરી ગયા હતા, દેવ થઈ ગયા હતા, શહીદી વહોરી લીધી. આપણે તો આપણા હાટું કરવાનું છે. આપણે આપણા હાટું ખાલી કરવાનું છે. ઉદાહરણ નંબર 13.4. આ પેટર્નનો એક દાખલો કરી દઈને લાવવાથી બીજા થયા તમારાથી. તમને કેમેસ્ટ્રીમાં લો મોલનું બોલનું બધું ખબર છે, એવું તારું દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોય છે. આલ્ફા ક્ષય પામતા 92U-238નું અર્ધાયુષ્ય છે 4.5 ગુણાકારમાં 10⁹ યર્સ. તો 92U-238 ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? 1 ગ્રામની પૂછે. 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? એક્ટિવિટીનું એક જ સૂત્ર છે. એક્ટિવિટી ચોખવટથી પૂછે એક્ટિવિટી કેટલી, તો સૂત્ર શું છે? એક્ટિવિટીનું સૂત્ર શું છે? સૂત્ર એક્ટિવિટીનું આલ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન. વાહ ભાઈ વાહ. આ લેમડા ક્યાંથી મળે? 2 સૂત્ર પરથી મળે. કાના પરથી મળે અને કાના પરથી મળે. પણ અહીંયા આ સૂત્ર જ વપરાય, કારણ કે અર્ધાયુષ્ય આપણે કીધું છે. તો લેમડા બરાબર શું થાય? 0.693/T½ એટલે લેમડાની જગ્યાએ શું લખી નાખ્યું? 0.693 એના છેદમાં શું લખ્યું? T½ વાર્તા થઈ ગઈ પૂરી. પ્રારંભમાં કેટલા ન્યુક્લિયસ છે એ આઈડિયા નથી. હા સમજો. કેમેસ્ટ્રીમાં તમને આવું શીખવાડવામાં કે આજે એનો પરમાણુ ભાર છે 238. એનો મતલબ કે યુરેનિયમના 238 ગ્રામમાં કેટલા હોય પરમાણુ? એક તો કોમન સેન્સ યાદ રાખ્યું. એમ કહો કે એક તત્વમાં 50 પરમાણુ હોય તો ન્યુક્લિયસ એ 50 જ હોય ને. 50 પરમાણુની અંદર 50 ન્યુક્લિયસ. તો પરમાણુનો આંકડો કહે કે ન્યુક્લિયસનો આંકડો કે? વાત તો એક જ થઈ ને. સમજાય કે તને બોગે? હું એમ કહું 100 પરમાણુ હોય તો 100 પરમાણુની અંદર કેટલા? 200-300 ન્યુક્લિયસ હોય જાય. એક પરમાણુની અંદર 1 ન્યુક્લિયસ હોય. એક પરમાણુની અંદર 1 ન્યુક્લિયસ હોય. તો 100 પરમાણુ હોય તો 100 ન્યુક્લિયસ હોય. તો પરમાણુ ગોતી લે કે કેટલા પરમાણુ છે એટલે ન્યુક્લિયસ ખ્યાલ આવી જાય. તો તમને કેમેસ્ટ્રીમાં આવું શીખતા હોય ને તમે કે 238 કેટલા છે? તો કે એવો વેટ્રો જેટલા. બરાબર. 238 શું ગ્રામ? 238 ગ્રામ લ્યો ને બાય ડિફોલ્ટ. તો 238 ગ્રામ એને જેટલા. તો તારે કેટલામાં જોઈએ? તો કે 1 ગ્રામમાં કેટલા? એન તારે ગોતવાના હે. તો એના પરથી એન યાદ રાખજે. એન બરાબર શું લખાય? તો કે એને જે માસ તને આપ્યું છે એ માસ કેટલા એમાં, આ હું તને જનરલ સૂત્ર કહું. અને જે તત્વનું છે એને હું કહી દઉં છું એમ, એને કેપિટલ એમ કહી દઉં. બરાબર. જે તત્વનું છે એને કેપિટલ એમ. આ સૂત્ર યાદ રાખજે એટલે તને ફટ કરતા પરમાણુ મળી જાય સીધા જ. પાંચ ગ્રામમાં પૂછે તો 2ની જગ્યાએ 5 લખી નાખવાના. અલા સોરી 1ની જગ્યાએ 5 લખી નાખવાના. 1 ગ્રામ પૂછે તો અહીં 1 કેટલું દળ છે? 238. તો 6.023 ગુણાકારમાં 10⁻23 ગુણાકારમાં કેટલા ગ્રામ? 1 ગ્રામ. અને પરમાણુ દળાંક કેટલો? 238. રેડી. આ સૂત્ર યાદ રાખજે, હેલું થઈ જાય તારું કામ. આ જે છે એ શું છે? તારું સ્મોલ એમ છે. આ જે છે એ તારું કેપિટલ એમ. રેડી. હાલો કિંમત મૂકી દો.
तो 6.023 इंटू 10⁻23 डिवाइडेड बाय 238. હવે એક્ટિવિટીનો યુનિટ લગભગ એણે સેકન્ડમાં લીધો છે, સેકન્ડમાં. તો આ વર્ષને સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે, તો એ તો આવડે ને. તો અંશમાં શું થઈ ગયું? તો કે 0.693 6.023 ગુણાકારમાં 10⁻23 4.9 ગુણાકારમાં 10⁹ વર્ષ. વર્ષના દી કેટલા થાય? તો 365. એક દીની કલાક કેટલી? 24. એક કલાક 24 કલાક. કલાકની મિનિટ કેટલી? 60. અને મિનિટની સેકન્ડ કેટલી? 60. રેડી? હવે ફાઇનલી જવાબ શેમાં આવી જાય? સેકન્ડમાં આવી જાય. એટલે એક્ટિવિટી પ્રતિ સેકન્ડ મળી જાય. કેમ? સમય સેકન્ડમાં છે. આ બધાને તો ક્યાં આંકડા છે? આ અચળ, આ આંકડો, આ આંકડો છેદમાં સેકન્ડ આવે તો એક્ટિવિટી શું થઈ ગઈ? સેકન્ડ ઇન્વર્સ. રેડી? છેદમાં આવશે 1/સેકન્ડ. એને ગુણાકારમાં જે 238 છે, ગુણાકારમાં 238 1/સેકન્ડ. તો આ થઈ ગયો તારો જવાબ. સીધું જોઈને લખું છું. 1.23 ગુણાકારમાં 10⁴ સેકન્ડ ઇન્વર્સ. બરાબર? આટલા વિભંજન પ્રતિ સેકન્ડ થયા. આ બધાનો દર છે, આપણે ખબર છે શેમાં છે? એક્ટિવિટી શેમાં હોય? વિભંજન પ્રતિ સેકન્ડ. અથવા બેકવેરલ લખી શકાય, અથવા હું લખી શકાય 1.23 ગુણાકારમાં 10⁴ પ્રતિ સેકન્ડ, એટલે કે બેકવેરલ. આટલા ફૂટી ગયા ને? વિભંજન પ્રતિ સેકન્ડ છે. આટલા શું છે? વિભંજન પ્રતિ સેકન્ડ. આ તારો દાખલો થઈ ગયો. ક્યાં કંઈ કાઢ લેવાનું હતું? ઉદાહરણ નંબર 13.5. 13.5 તો એની વાતમાં સોલ્વ કરી નાખ્યું છું. 13.5 ટ્રિટિયમ 12.5 વર્ષનો અર્ધાયુષ્ય સાથે બીટા ક્ષય પામે છે. સો ટી હાફ લાઈફ કેટલું છે બેટા? 12.5 યર. 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનામાં કેટલો અંશ અવિભંજિત રહે છે? એન પૂછે છે. અરે યાર, સિમ્પલ વસ્તુ હતી. કઈ રીતે કરત? કે ટી બરાબર 0 સમયે કેટલા છે? એન. રેડી? N0 આટલા છે. 25 વર્ષ પછી પૂછ્યું તો આપણે અર્ધાયુષ્ય છે જ. એક અર્ધાયુષ્ય બાદ, એટલે કે જ્યારે સમય કેટલો થયો છે? 12.5 યર. તો અડધા થઈ જાય છે, 50%. હજી બીજા 12 વર્ષ જાય, સોરી 12.5 વર્ષ, એટલે ટી થઈ ગયો 25 વર્ષ. અને સંખ્યા કેટલી થઈ ગઈ? N0/4. તો ચોથા ભાગના બાકી રહ્યા છે, એટલે કે 25% બાકી. 75% ક્ષય પામ્યા. ગુજરાતીમાં લખજે 25% અવિભંજિત, એટલે કે ક્ષય પામ્યા વગરના. 75% શું? તો કે વિભંજિત. શબ્દમાં પકડવામાં ધ્યાન રાખજો. પરીક્ષામાં અહીંયા માર ખવડાવી દે તમને. મોટા ભાગના 90% દાખલામાં અવિભંજિત પૂછે, પણ મારા જેવો કોઈ વિભંજિત પૂછી નાખે. છોકરો મોજમાં જોઈએ, ઓહો જવાબ આવી ગયો 25%. ઓપ્શન 75% આવતું. બધા ઓપ્શન આપ્યા 50%, 75%, 50%. 75% વિભંજિત, એટલે કે ક્ષય પામેલા. લાકડા કહેવાય તો 3N0/4 આટલા દેવ થઈ ગયા. વાહ વૈધા કેટલા? N0/4. એ તો કોમન સેન્સ છે ને યાર. Nમાંથી N0/4 કાઢો. N0 હતા ટોટલ, એમાંથી કેટલા વાહ વૈધા? તો કે N0/4 વૈધા, તો કેટલા દેવ થઈ ગયા? 3N0/4 દેવ થઈ ગયા. રેડી? આ થઈ ગયો 13.5 ઉદાહરણ તારું. આ વિડીયોમાં અહીંયા સુધી રાખશો. રેડી? હવે લગભગ સ્વાધ્યાયના દાખલા થાય. મોટા ભાગના સ્વાધ્યાયના તારા દાખલા થાય સોલ્વ કરવા માંડ્યું બધે. રેડી? મહાદેવ.